હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર બિહારના 18 જિલ્લાની 121 વિધાનસભા સીટ પર ભારે ઉત્સાહ અને સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઈ છે। શરૂઆતી કલાકોમાં 18% સુધી મતદાન નોંધાઈ ગયું છે। સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। શરૂઆતમાં જ કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોની ભીડ રહી હતી। મતદાનની પ્રક્રિયા સવારે શરૂ થયા બાદ સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે। 14 નવેમ્બરના રોજ પરિણામો આવશે। પહેલા તબક્કામાં 1314 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। ઉમેદવારોના ભાગ્યોનો નિર્ણય 3.75 કરોડ મતદારો કરશે। મતદાન માટે 45,341 બૂથ બનાવવામાં આવ્યા છે। પહેલા તબક્કામાં 10 હોટ બેઠકો છે, જેમાં તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા, અનંત સિંહ અને સહિતના ઘણા મોટા ચહેરાઓની શાખ દાવ પર છે। 11 મંત્રીઓની શાખ દાવ પર, આમાં 8 બીજેપી તો 3 જેડીયુના મંત્રીઓ છે। સુરક્ષાના સંદર્ભમાં પોલિંગ બૂથ પર 4 લાખથી વધુ સુરક્ષા કર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે। ત્યારે બિહારમાં મતદાનની શરૂઆત પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું છે અને મતદાન માટે વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી। બિહારમાં મતદાનની શરૂઆત થઈ છે। પ્રથમ તબક્કાનું મતદાન શરૂઆતી કલાકોમાં જ 18% મતદાન નોંધાયું છે। પ્રથમ તબક્કાના મતદાનને લઈને તંત્ર સજ્જ થયું છે। ત્યારે જો કે 3.75 કરોડથી વધુ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન માટે 45,341 મતદાન મથકો બિહારમાં મતદાનની શરૂઆત થઈ છે। ત્યારે શરૂઆતી કલાકોમાં જ 18% મતદાન નોંધાયું છે। પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે। મતદાન માટે જો કે હાલ બિહારમાં મતદારોની લાંબી કતારો। ત્યારે શરૂઆતી કલાકોમાં જ 18% મતદાન નોંધાઈ ચૂક્યું છે। ત્યારે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન, ત્યારે મતદાનને લઈ અને તંત્ર સજ્જ થયું છે। બિહારની ચૂંટણીને લઈ અને તંત્ર સજ્જ થયું છે। જો કે હાલ મતદાનને લઈ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં 18%, જો કે વહેલી સવારે જ મતદાન નોંધાયું હતું। ત્યારે વહેલી સવારે મતદારોની લાંબી કતારો જાગી હતી। ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે। 18 જિલ્લાઓની 121 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। જો કે હાલ મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયા છે। બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે। 18 જિલ્લાઓની 121 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। આજે ચૂંટણીમાં 104 બેઠકો પર સીધો જંગ, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણી લડાઈ છે। બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કમલેશ રોહિડા જોડાઈ ગયા છે। જી કમલેશ, બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે, શું છે વધુ વિગત? જી, તમને જણાવું કે આજે સવારે 9 વાગ્યા સુધી લગભગ 13.13% મતદાન થઈ ચૂક્યું છે, જેમાં 10 જિલ્લામાં હાલ ઈવીએમમાં ખામી આવી છે। સાથે સાથે વૈશાલી જે વિસ્તાર છે તેમાં વોટ ચોરના નારા લાગ્યા છે, જેમાં અત્યારે ત્યાં પરિસ્થિતિ બગડી છે। વોટ ચોરના જોરજોરથી લોકોએ નારા લગાડ્યા છે। સાથે વધુમાં જો વિગત આપું તો લાલુએ પણ કહ્યું છે કે તવા પર રોટલી ફેરવતી રહેલી જોઈએ, નહીં તો બળી જાય। તમને જણાવી દઈએ કે નીતિશનું છેલ્લા કેટલાય સમયથી બિહારમાં શાસન છે। એ પહેલા લાલુનું શાસન હતું, રાબડી દેવનું શાસન હતું, જેને લઈને તંજ કસ્યો છે લાલુએ કહ્યું છે કે તવા પર રોટલી ફેરવતી રહેવી જોઈએ, એટલે કે વધુ જો તમે રોટલી નહીં ફેરવો તો રોટલી બળી જશે। હવે ઘણો સમય થયો, નીતિશના શાસનને પલટવો જોઈએ અને યુવા ચહેરો જેમ કે તેજસ્વી યાદવ છે તેને ચાન્સ આપવો જોઈએ। એટલે લાલુએ પણ ખાસ ને ખાસ ક્યાંક ને ક્યાંક મહત્વની માહિતી આપી છે, ઇશારો આપ્યો છે। અને બીજી મહત્વની વિગત જણાવી દઉં કે લાલુના સમગ્ર પરિવાર, જેમ કે લાલુ છે, રાબડી છે, તેજસ્વી છે, તેમના પત્ની રાજશ્રી છે, તેમના બહેન ભારતી છે, તેમણે પણ હાલ મતદાન કર્યું છે। પટનામાં મહત્વની બીજી સમાચાર અત્યારે એ પણ આવી રહ્યા છે કે નીતિશ કુમારે પણ મતદાન કર્યું છે। અત્યારે જે બિહારના રનિંગ મુખ્યમંત્રી છે, રૂલિંગ પાર્ટી જેડીયુના મુખ્ય નેતા, તેમણે પણ અત્યારે મતદાન કર્યું છે। અત્યારે બિહારમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે। કુલ 121 બેઠકો છે, જેની ઉપર આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। બાકીની જે 121 બેઠકો છે તેનું 11 તારીખે મતદાન છે, એટલે કે 11 નવેમ્બરે, 14 તારીખે ફાઇનલ સમગ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું મતદાનનું પરિણામ જાહેર થશે। એટલે આજે જે કસાકસી છે 143 સીટો છે, સાંજે 6 વાગ્યા સુધી રહેવાની છે। અત્યારે બિહારમાં મતદાન શરૂ થઈ ગયું છે। શિવ ઉર્વિજા।
જી કમલેશ, અત્યારે હાલ જે મતદાન શરૂ થયું છે તેમાં પોલીસનો બંદોબસ્ત કેવો છે, કેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યો છે, તેમને લઈને કોઈ માહિતી ખરી? જી, હું તમને જણાવી દઉં કે કુલ 142 સીટો એટલે કે સમગ્ર બિહારની જો વાત કરીએ તો 243 સીટો છે, એમાં 142 મતદાન 42 સીટો ઉપર બિહારમાં મતદાન થઈ રહ્યું છે 2 ચરણો પર. તો સ્વાભાવિક છે કે આજે મહત્વનો દિવસ છે, વિધાનસભાની ચૂંટણી છે, તો સમગ્ર રાજ્યમાં જ્યાં બૂથો છે, જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં ઝડપે સલામતીનો બંદોબસ્ત છે, હાઈ સિક્યોરિટી છે. બિહારના ડીજીપી થી લઈને ઠેઠ જે નીચેના કક્ષાના કર્મચારીઓ હોય છે, લોકદળ આરજે જીડી લોકદળના કર્મચારીઓ હોય છે કે પછી કોન્સ્ટેબલ હોય છે, તમામ પોલીસનો સ્ટાફ ખડકી દેવામાં આવે છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે લઈને પોલીસ પૂરેપૂરું ધ્યાન રાખી રહી છે. છતાં જો વધુ વાત કરું તો હાલ સુધી ઘણા એવા સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં સમાચાર સારા નથી મળી રહ્યા, જેમાં મુઝફ્ફરનગરની જો વાત કરું તો મુઝફ્ફરપુરમાં 3 બૂથ ઉપર હાલ મતદાનનો બહિષ્કાર થયો છે, જેમાં ગાયઘાટ વિધાનસભા મત વિસ્તારમાં 3 બૂથ પર મતદાનનો બહિષ્કાર થયો, જેમાં બૂથ નંબર 161, 162, 170 પર મતદાન હોય. ઓવરબ્રિજ અને રસ્તા બનાવવાના મામલે બહિષ્કાર કર્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી છે, ગુસ્સો છે, જેના કારણે મતદાનનો બહિષ્કાર થઈ રહ્યો છે. અને બીજી બાજુ જો વાત કરું તો દાનાપુર, માધેપુરા અને રાઘોપુરમાં પણ ઈવીએમની ખામી આવી છે, જેમાં દાનાપુરની જો વાત કરું તો 196 પર ઈવીએમ ખામીને કારણે મતદાન ખોરવાઈ ગયું છે. અડધા કલાક પછી ફરીથી મતદાન શરૂ થયું. અને બખ્તિયારપુરની જો વાત કરું તો બખ્તિયારપુરમાં પણ બૂથ નંબર 316 પર ઈવીએમ ખરાબ થયું છે, જેના કારણે મતદાન મથક પર લાંબી કતારો લાગી છે. રાઘોપુરની જો વાત કરું તો ત્યાં પણ એક બૂથ પર ઈવીએમ ખરાબ થયું છે અને મતદાન અટકાવી દેવામાં આવ્યું છે. જો વધુ હું વાત કરું રૂહિયા તમને, તો પ્રથમ તબક્કામાં 10 હોટ સીટ છે, જેમાં તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને સમ્રાટ ચૌધરી, વિજય જી કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે પ્રથમ તબક્કાનું આજે મતદાન બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે મતદારોની કતારો લાગી.